i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાની છાસિયા પ્રાથમિક શાળામાં બાળ સાંસદની ચૂંટણી યોજાઈ। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં આજરોજ તારીખ 19/7/2025ના શનિવારના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની છાસિયા પ્રાથમિક શાળા ખાતે બાળ સાંસદની ચૂંટણી ઈવીએમથી કરવામાં આવી, જેમાં એસએમસી અધ્યક્ષ શ્રી ભાનુભાઈ સુવત તથા શાળાના આચાર્ય શ્રી છગનભાઈ ચદાણા દ્વારા ચૂંટણીની માહિતી તેમજ પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી। ત્યારબાદ ચૂંટણી યોજવામાં આવી, જેમાં સૌથી વધુ મત પૃથ્વીભાઈ ગરાસિયાને મળ્યા તેમજ જીએસ તરીકે જાહેર કરવામાં આવ્યા અને એલઆર વિભાગમાં સૌથી વધુ મત રાધિકાબેન ડામોરને મળ્યા, તેમને એલઆર તરીકે જાહેર કરવામાં આવ્યા। ત્યારબાદ ચૂંટાયેલા ઉમેદવારોએ ઉજવણી નાચગાન સાથે કરી અને આનંદ માણ્યો, ચોકલેટ વહેંચી મોં મીઠું કરાવ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।